એ પણ જો વ્યવસ્થિત હજુ આયોજન કરીશું તો અમે એને પણ ઘણું નીચું લાવી શકીશું. હવે ગુણવત્તામાં એમની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે પ્રયત્નો કરી રહીશું. અમે 15 ઓગસ્ટ. જી સર. પાટણ જિલ્લામાંથી આપણે પ્રતિભાવ મેળવીએ સ્વર્ણિમ ગુજરાત વિશેના એમના સંકલ્પોનો. સર, નવા વર્ષ નિમિત્તે નર્મદા જિલ્લાના તમામ નાગરિકો વતી અને આપને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે અમારા જિલ્લાની અંદર ગત વખતે 150 કરોડની આવક થઈ હતી. આ વર્ષે 350 કરોડની આવક નર્મદા જિલ્લાએ કૃષિમાંથી ખાસ કરીને કેળ અને શેરડીમાંથી લીધી છે. એ મોટી ઉપલબ્ધિ છે. એ ઉપરાંત સ્પ્રિંકલર અને ડ્રીપમાં જાય તો જ ફાયદો થશે. એ પ્રયત્નો સાહેબ ચાલુ છે અને લગભગ 27 ગામ સાહેબ 50% ઉપર ડ્રીપ થઈ ગઈ છે અને એ તમામ ગામો 100% આ વર્ષે કદાચ પૂર્ણ થઈ જશે સાહેબ ડ્રીપ દ્વારા. ચાલો, અભિનંદન બધાને. થેન્ક યુ સર. પાટણ જિલ્લામાંથી આપણે વિગત કરીશું સ્વર્ણિમ ગુજરાત વિશેના એમના સંકલ્પોની. પાટણ જિલ્લો. નમસ્તે સાહેબ, હું પાટણ જિલ્લા કલેક્ટર ભરત રાવલ બોલું છું. સાહેબ, અત્યારે મારી સાથે નગરપાલિકાના હાલના પ્રમુખશ્રી, માજી પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન, ગામના આગેવાનો, અગ્રગણ્ય ડોક્ટર્સ, શિક્ષણવિદો, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને અધિકારીઓની ટીમ સાહેબ વિશાળ સંખ્યામાં હાજર છે. સર, આપ સાહેબનું મનનીય પ્રવચન ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યું છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિરણભાઈ શાહ પોતાનો પ્રતિભાવ આપવા માંગે છે. સાહેબ, આપની સાથે વાત કરે. સાહેબ, આપશ્રીને યુનિવર્સિટી પરિવાર, સ્થાનિક વહીવટી તંત્ર અને પાટણની પ્રબુદ્ધ જનતા વતી નૂતન વર્ષાભિનંદન. નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે આપના વિચારો અને માર્ગદર્શનનો આ આપનો અભિગમ ખૂબ પ્રશંસનીય છે. આપના ઉત્તમ વિચારો અને પ્રજાવત્સલ કાર્યો દ્વારા આપે અહીંયા પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું છે અને આ વિસ્તારનો અવિસ્મરણીય અને સર્વક્ષેત્રીય વિકાસ માટે સર્વ આપના ઋણી છે. પાટણમાં મેડિકલ એજ્યુકેશનની સંસ્થાઓની શૃંખલાની સ્થાપનાથી આ વિસ્તારને સાહેબ ટર્શિયરી મેડિકલ કેર સર્વિસીસ મળશે. સાથે સાથે ગુજરાતને મેડિકલ ટુરિઝમનું ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો આપની દીર્ઘદ્રષ્ટિના અનુસંધાને આરોગ્ય વિભાગના સહકારથી અત્રે હોસ્પિટલ મેનેજમેન્ટ નમસ્કાર મેડમ. અનુસંધાને આરોગ્ય વિભાગના સહકારથી મેડિકલ ટુરિઝમનો અનુસ્નાતક કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત હાઈવે અને રેલવે અને પેરેલલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના વિકાસના આપના વિઝન અનુસાર આર્કિટેક્ચરમાં કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો કોર્સ પણ શરૂ કરવામાં આવેલ છે. ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના સહકારથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ એક્સેલન્ટ એજ્યુકેશનલ કોમ્પ્લેક્સની સ્થાપના માટેની ગતિમાં છે અને તે આપના તરફથી આ વિસ્તારને એક અનમોલ ભેટ રહેશે. આ જ્ઞાનની સદીમાં શૈક્ષણિક સંસ્થાઓના સ્થાપના અને વિકાસના આપના પ્રયત્નોથી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક ઉન્નતિના અવિરત પ્રયાસો ખરેખર સરાહનીય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગુજરાતના વિકાસ માટે લીધેલ સંકલ્પો સિદ્ધ કરવા માટે કટિબદ્ધ અને કાર્યશીલ છે. આપના અદમ્ય ઉત્સાહથી રાજ્યના વિકાસમાં આપને સફળતા મળી રહે તે માટે પાટણની જનતા શુભેચ્છા અને પ્રભુ પ્રાર્થના કરે છે. યુનિવર્સિટીમાં મેં કહ્યું એમ સમગ્ર વર્ષનું વાતાવરણ દાખલા તરીકે આપણે 2-3 ચીજો એવી કરવા માંગીએ છીએ. પાટણ એના માટે આમ તો પ્રેરણા કેન્દ્ર કહેવાય. પાટણ એવું છે કે જેણે દુનિયામાં પહેલી વાર ગ્રંથની યાત્રા કરી હતી અને રાજાએ પોતે ગ્રંથની પૂજા કરી હતી. ઇતિહાસની આ મોટા મોટી ઘટના જ મહારાજ થઈ હતી. આજનું બાળક વાંચન માટે વળે એના માટે આપણે સ્વર્ણ જયંતિ વર્ષમાં સમગ્ર રાજ્યમાં એક વાંચનનું મોટું અભિયાન ઉપાડવા માંગીએ છીએ. ખૂબ મોટા પાયા.
બધા જ બાળકોની એક વાતાવરણ બને હોય. મારે 5 પુસ્તકો વાંચ્યા છે, કોઈ લાગે મારે 50 વાંચવા છે, કોઈ લાગે 70 વાંચવા છે. પુસ્તકો વાંચ્યા પછી એનો વાયવા થાય, જેમાંથી શ્રેષ્ઠ પુસ્તક વાંચક હોય, જેને વાંચ્યું પણ હોય, સમજ્યો પણ હોય, સમજાવી પણ શકે, એવા બાળકોને ઇનામ મળે એવું એક આખું વાતાવરણ ઉભું કરવું છે. એ જ રીતે ખૂબ મોટો મહાકુંભ કરવો છે રમતગમત. ગુજરાતની પોતાની રમતગમતની ઓલિમ્પિક કરવી છે. ગુજરાતનો બાળક, ગુજરાતનો કોઈ પણ ભણતો હોય કે ના ભણતો હોય, એ રમતગમતની સાથે કેમ ન જોડાય, શારીરિક ગતિવિધિ કેમ ન કરે. આખી દુનિયામાં ચર્ચા છે ગુજરાતમાં સૌથી વધારે ડાયાબિટીસ વાળા છે, ગુજરાતમાં સૌથી વધારે હાર્ટના પેશન્ટો છે. આ બધું કલંક ભૂસવું છે ભાઈ. તો ખેલકૂદ સાથે યુવા પેઢી કેવી રીતે જોડાય. એ જ રીતે મેં હમણાં જ થોડી વાર પહેલા જુનાગઢના મિત્રો જોડે વાત કરતી વખતે કહ્યું હતું, યુનિવર્સિટી એજ્યુકેશનલ એક્ટિવિટી, શિક્ષકો અનેક વસ્તુઓ લખતા હોય છે. નાટકો નવા કેમ ન લખાય. સ્વર્ણિમ જયંતિના સંદર્ભમાં ગુજરાતની ગાથા કહેનાર, ગુજરાતની નવી પેઢીને કંઈક કરવા માટે પ્રેરણા આપનારા નાટકો, કાવ્યો, ગરબા, ગીતો, સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ, હસ્તલિખિત ગ્રંથોની સ્પર્ધાઓ, આનું એક વાતાવરણ સમગ્ર શિક્ષણ જગતમાં ઉભું કરવું જોઈએ. એના માટે થઈને પ્રયાસ થાય તો પછી સ્વર્ણિમ જયંતિની અંદર દરેક યુવકનું કંઈ કંઈ યોગદાન આવશે. અનેક વિદ્યાર્થીઓ છે જે સ્વર્ણિમ જયંતિની વેબસાઇટો બનાવે, પોતપોતાની રીતે બનાવે. સ્વર્ણિમ જયંતિનું ફેન ક્લબ બનાવે, સ્વર્ણિમ જયંતિનું પોતાનું એક ફેસબુક તૈયાર કરે. કેટલા વ્યાપક રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેટલા વ્યાપક રીતે પહોંચી શકાય. તો યુનિવર્સિટી આ દિશામાં કઈ વિચારી શકે છે, જરા જુઓ. ચાલો, ખૂબ ખૂબ શુભકામનાઓ પાટણના મિત્રોને બધી. ધન્યવાદ. રાજકોટ જિલ્લામાંથી આપણે સ્વર્ણિમ ગુજરાત મિશન એનજીઓ રાજકોટ જિલ્લો. નમસ્કાર સર, એચ.એસ. પટેલ, કલેક્ટર રાજકોટ. 2066નું વર્ષ આપણે સૌને શુભદાયી અને આ વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. અને ખાસ કરીને મારે એ કહેવું છે કે અંગ્રેજી વર્ષ 2010 તો ચાલુ થશે, પણ એ પહેલા 2066 એટલે કે આપણે જે સ્વર્ણ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે વિક્રમ સંવત પ્રમાણે આપણે ચાલુ થયું છે. એટલે અમે સમગ્ર જિલ્લાનો ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ થાય એ પ્રમાણેનું એક આયોજન કર્યું છે કે આખા જિલ્લાની પોટેન્શિયલ શું છે અને વીકનેસ શું છે. એટલે વી હેવ આઈડેન્ટિફાઈડ ધી ઇન્ડિકેટર્સ કે પોટેન્શિયલના ઇન્ડિકેટર્સ કયા છે અને વીકનેસ જે છે એની કઈ મિસિંગ લિંક છે. એટલે અમે એચડીઆઈની સાથે સાંકળીને એ રીતનો આખો પ્લાન તૈયાર કર્યો છે અને એને અમે એક્ઝિક્યુશનમાં પણ મૂક્યો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એ બાબત છે કે રાજકોટ જિલ્લાનું આખું જોગ્રાફિકલ લોકેશન જોવામાં આવે તો અમારા જે વીક એરિયા છે એ જસદણ, વાંકાનેર અને માળિયા મિયાણા છે, જ્યારે બાકીના વિસ્તારો વિકસિત છે. એટલે અમે એગ્રીકલ્ચર પોટેન્શિયલ, ધી ઇન્ડસ્ટ્રીયલ પોટેન્શિયલ, સિરેમિક પોટેન્શિયલ આને ધ્યાનમાં રાખીને આખા સમગ્ર જિલ્લાનું ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ થાય એ પ્રમાણેનું આખું આયોજન છે. અને 2010માં આપે જે વિભાવના જે વ્યક્ત કરી છે એને એક્ઝિક્યુશનમાં મૂકવા માટે અમે સંપૂર્ણ કટિબદ્ધ છીએ. એઝ ફાર એઝ ઇવન બોરીબંધની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જે બોરીબંધ જ્યારે વરસાદ ખેંચાયો ત્યારે હાઈએસ્ટ નંબર ઓફ બોરીબંધ રાજકોટે કર્યા હતા. એની સાથે સાથે અમે નરેગામાં પણ ઘણા બધા આગળ હતા. હવે 1-2 જિલ્લા એના કામોનો રિપોર્ટિંગમાં તો ટાઈમ નહીં જાય. કોઈ વિશિષ્ટ કંઈક એવું છે સર? મેયર અને સરપંચ ઉપસ્થિત છે. એટલે મેયર, સિટી મેયર તરીકે અને ગ્રામ્ય લેવલે એક ગ્રાસરૂટ લેવલે સરપંચ પણ ઉપસ્થિત છે. તો મોરબી તાલુકાના લાલપર સરપંચશ્રી સાથે વાત કરો. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ. નમસ્તે બેલા. હું અરવિંદભાઈ વાસદડિયા, તાલુકો મોરબી, લાલપર ગામના સરપંચ છું. સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત અમે સ્વાંતય સુખ પ્રોજેક્ટ લાલપરમાં અમલમાં લાવ્યા છીએ. એ સ્વાંતય સુખ પ્રોજેક્ટમાં અમે એવી કાર્યવાહી કરી છે કે જે 2 એકર જગ્યામાં તમામ જે આપણે સરકારશ્રીની યોજનાઓ છે તેનું એક મોડલ અમે ત્યાં રાખેલું છે. જેમાં સરદાર આવાસનું મોડેલ બનાવેલું છે, વર્મી કમ્પોસ્ટનું યુનિટ છે, કુવા રિચાર્જનું એક યુનિટ લગાડેલું છે, એક ચેક ડેમ બનાવેલો છે, ખેત તલાવડી બનાવેલી છે, એક બોરીબંધનું મોડેલ છે, ગ્રામ વાટિકા સરસ એવી બનાવેલી છે, પવન ચક્કી લગાડી અને એના પાણી દ્વારા ડ્રીપ ઇરિગેશનથી
તમામ ગ્રામ વાટિકાના વૃક્ષોને અમે પાણી પાઈએ છીએ. તેમાં સામૂહિક શૌચાલયનું પણ એક યુનિટ લગાવેલું છે. અમે જે મોડેલ એનો અમલ ગામમાં કેટલો થયો છે? એટલે ગામ લોકો તમામ તેને પર્યટન સ્થળ તરીકે એને ન્યા મુલાકાત લે છે. અને બીજા જે લોકો હું પણ બીજા સરપંચોને કહીશ ભાઈ જયારે મોરબી બાજુ જાઓ તો લાલપુર જતા આવજો અને સરપંચ ની ચા પીતા આવજો. એ તો હું કહીશ. તમે જે આ મોડેલ બનાવ્યું છે એ મોડેલ તમારા લાલપુર ગામમાં સાકાર થયું છે? એ બધી ચીજો લાલપુર ગામના જીવનમાં આવી છે? હા, ચોક્કસ. અને અમે ડ્રીપ ઇરિગેશન તો લાલપુર આખું ગામ ડ્રીપ ઇરિગેશન આવ્યું? આ મોટા ભાગનું છે. હવે તમારા જેવા જવાનિયાવાની મોટા ભાગનું કઈ ચાલતું હશે? 100% કોણ છે? એમાં શું છે સાહેબ, પ્રયાસ ચાલુ છે. 100% કરી દેશું. 100%. વાહ વાહ વાહ. ચાલો, સંધ્યાબેન ને શું કેવું છે? સાહેબ, નૂતન વર્ષના આપને અભિનંદન. અને અમે લોકો સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ યાત્રામાં રાજકોટ મહાનગરપાલિકા વિકાસ યાત્રામાં આપની સાથે કદમથી કદમ મિલાવી અમે આગળ વધવા માંગીએ છીએ. ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે આખા રાજકોટને 100% મહિલાઓના સખી મંડળો દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થી આવરી લેવા માંગીએ છીએ. એ જ રીતે અમે 100% ભૂગર્ભ ગટર યોજનાથી પણ આવરી લેવા માંગીએ છીએ, જેમાં 17 કિલોમીટરનો નવો ડેવલપ થયેલ વિસ્તાર જે બાકી રહ્યો છે એનું અંદાજિત 152 કરોડનો. નાગરિકો સ્વર્ણિમ જયંતિ એટલે સરકારી કામો તો આપણે કરીએ એ વાત છે. સામાન્ય માનવી મારે એ વાતાવરણ ઉભું કરવાની અને મારી રાજનેતાઓને કોઈ પણ પ્રશ્ન હોય બધાને આગ્રહ છે કે ગુજરાતની પ્રગતિનો આધાર આ છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં કંઈક સારું કરીએ. મારે ટેક્સ ભરવાનું હોય તો પૂરેપૂરું ભરવું, સમયસર ભરવું. મારે નોકરી જવાનું હોય તો પૂરો સમય જવું. મારે બસ ચલાવવાની હોય તો સમયસર ચલાવવું. મારે બસનો હું ડ્રાઈવર હોઉં તો મારી બસ સ્વચ્છ રાખવું. સમાજ જીવનમાં બદલાવ લાવવાનું આ વાતાવરણ. બાકી સરકારના 10 પ્રોજેક્ટ છે, 10-15 પ્રોજેક્ટ કોઈ 8 કરશે, કોઈ 7 કરશે.